એક નવી વાત અહીંયા અમારે પાંડવો જ્યારે અહીંયા આ ચાડા વસ્યું ને એ પહેલાંની વાત કરીએ તો આ ગામની અંદર એટલે પાંડવો અહીંયા બાજુમાં અહીંયા વસેલા છે. કૃષ્ણ પ્રભુ પણ અહીંયા આવ્યા હોય ને, 5 પાંડવો કુંતા માતા સાથે. પછી અહીંયા અમારે બણ ગંગા નદી કહેવાય છે, બણ ગંગા, ત્યાં 5 પાંડવો વસ્યા છે ને ત્યારે 11ના દિવસે, કારણ કે 5 પાંડવો 11 ઉપવાસ કરતા અને એ 11ના લીધે આગળના દિવસ 11 હતી એટલે ભીમને બહુ ભૂખ લાગેલી. એટલે કુંતા માતાને એ લોકોને એવો નિયમ હતો કે આપણે શિવલિંગની પૂજા કર્યા, શંકર ભગવાનની પૂજા કર્યા વગર કોઈ દિવસ બીજા દિવસે ઉપવાસ છોડતા નથી. તો ભીમે મસ્કરી કરી અને ભીમસિંહને મસ્કરી કરી ભીમ બાપુએ, અને જઈને લોટો ઊંધો પાડી દીધો બાજુમાં જઈને. જ્યાં ત્યારે એ જગ્યા છે એ લોટો ઊંધો પાડ્યો ત્યારે, અને આઈને કીધું કે માં શિવલિંગ છે અહીંયા. તો માએ કુંતા માતાએ પૂછ્યું સદેવજીને બધાએ કે ક્યાં છે શિવલિંગ? અરે આ ચાલો જોવું હોય, મેં જોઈને આવ્યો છું, લાવો જમવાનું. કુંતા માતા કે ના ભાઈ, એમ ના ચાલે, મને શિવલિંગ બતાવે, શિવલિંગ બતાવો. એટલે બધાએ કીધું કે શિવલિંગ ક્યાં છે? આ રહ્યું, હું જોઈને આવ્યો છું, ભાઈ લાવો ને જમવાનું. કે ના, એવું નહીં બને, ચલો શિવલિંગ લોટો ઊંધો પડે ત્યાં લઈ ગયો. લોટો ઊંધો પાડે ત્યાં ભીમસિંહ બધાને લઈ ગયા, કુંતા માતાને, અર્જુનજીને, યુધિષ્ઠિરને, નિકુલને અને સહદેવ જોશીને બધાને લઈ ગયા ત્યાં આગળ. અને ત્યાં જઈને જોયું તો આમ લોટો ઊંધો પાડે, એટલે ત્યાં તો લોટો ઊંધો પાડ્યો છે. બધાએ કીધું. કુંતા માતા કે ગાંડા આવું કરે છે? ભગવાન માટે, એક પેટ માટે આવું કરે છે? અરે માં, ત્યારે અર્જુનજીએ એ છે ને એ લોટો લઈ લીધો ને ત્યારે અંદરથી શિવલિંગ નીકળ્યું. અત્યારે એ શિવલિંગ ત્યાં છે. પછી ત્યાં એ લોકોને 11ના ઉપવાસ છોડવા હતા ત્યારે માતા કુંતા શિવલિંગને નમી પડ્યા. વાહ ભીમ વાહ, તારી મસ્કરી તો અમારે મજરા આવી જઈ. એમ કરીને હાથ જોડી 5 પાંડવોએ તો શિવલિંગ સ્થાપના કરી છે, અત્યારે પણ છે. અને એ વખત એમ કહેવાય કે ઉપવાસ છોડવો હતો ત્યારે એ શિવલિંગમાં પાણી નહોતું, ત્યારે અર્જુનજીએ બાણ માર્યું એ વખત, અને અર્જુનજીએ બાણ મારી અને ત્યાં આગળ પાણી ઉત્પન્ન કરેલું છે. એટલે એ ત્યાંથી એ ઇતિહાસમાં બણગંગા નદી અને બાણગંગા નદી કહેવામાં આવે છે. આજે હાલ મોજૂદ છે. ત્યાં મોટો આશ્રમ છે અને ત્યાં જબરજસ્ત સંતો ભક્તો અહીંયા આવે છે. અમારા કુશાલપુરી બાપુની પણ ત્યાં આગળ પરીક્ષા કરેલી છે. જ્યારે સાધુઓ સંતો ભેગા થયા ને ત્યારે અમારા કુશાલપુરી બાપુને ત્યાં બોલાયેલા અને આમંત્રણ આપેલું, પણ કે આ કુશાલપુરીથી અઘોરી છે અને બહાર બેસાડો. ત્યારે અમારા કુશાલપુરી બીજોલ બાપાના શિષ્ય અમારા પરિવારમાં ત્યાં આગળ પરીક્ષા એવી કરીને પણ